હેલો ડિયર સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે ગણિત ધોરણ 5 પ્રકરણ 8 નકશા આલેખન. નીચે આપેલ નકશા પરથી પ્રશ્નોના જવાબ આપો. અહીંયા આગળના વિડીયોમાં આપણે નકશો દોર્યો જ હતો, પ્રશ્નોના જવાબની ચર્ચા બાકી હતી. તો આજે ફરીથી આપણે આ વિડીયોમાં નકશો જોઈ લઈએ, પછી આપણે પ્રશ્નોની જવાબની ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ. અહીંયા ઉપર છે સમીરાનું ઘર. સમીરાના ઘરથી મંદિર સુધીનું અંતર, મંદિર અહીંયા છે. તો સમીરાના ઘરથી અહીંયા સુધી આવવા માટે કેટલા સેન્ટીમીટર રસ્તો છે? તો 3 સેન્ટીમીટર. બરાબર. ત્યારબાદ અહીંયા મંદિર છે, તો મંદિરથી હોસ્પિટલ તમે જુઓ અહીંયા 14 સેન્ટીમીટર, ત્યાંથી પાછા બીજા 2 સેન્ટીમીટર છે. નવો રેલવે રોડ કેટલા સેન્ટીમીટરનો છે? 5 સેન્ટીમીટર લાંબો. કોલોની ગેટ છે, કોલોની ગેટથી આગળ 2 સેન્ટીમીટર, પછી આવે સેક્ટર 4 સર્કલ, અને સેક્ટર 4 નો ગેટ અહીંયા છે. બરાબર. પછી સેક્ટર 4 અને સેક્ટર 5 સર્કલની વચ્ચે કેટલું અંતર છે? તો 3 સેન્ટીમીટર જેટલું. પછી આ સાઈડ સેક્ટર 5 સર્કલની પૂર્વ દિશા તરફ ધનવા રોડ છે, ધનવાપુર રોડ, અને સેક્ટર 5 ની પશ્ચિમ દિશા તરફ રોડ છે અને ડેરી છે. સેક્ટર 5 સર્કલથી નીચેનું અંતર 4 સેન્ટીમીટર, અને એનાથી આગળ જઈએ 7 સેન્ટીમીટર બીજું, એટલે શું આવશે? રેલવે સ્ટેશન રોડ. તો પ્રશ્નોની ચર્ચા કરતા પહેલા તમને સમજાવું કે ઉપરની તરફ ઉત્તર દિશા, નીચેની તરફ દક્ષિણ દિશા, આ સાઈડ પૂર્વ દિશા, આ સાઈડ પશ્ચિમ દિશા છે. હવે બીજી એક વાત કે જ્યારે ગણતરી કરવાની રહેશે, હું તમને એવું પૂછું કે સમીરાના ઘરથી હોસ્પિટલ કેટલા અંતર સુધી દૂર છે? તો તમારે અહીંયા 3 સેન્ટીમીટર, 14 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર એ બધાનો શું કરવાનો રહેશે? સરવાળો. સમજ્યા ને? તો જ આપણને આટલું અંતર ખબર પડે. તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ, તમારા મામાના ઘરે, માસીના ત્યાં, ફઈના ત્યાં, તો તમે એક શહેરથી બીજા શહેર જાઓ છો, અથવા તો નજીક હોય તો કિલોમીટરમાં કે મીટરમાં એવી રીતે અંતર કાપો છો. એક સોસાયટીથી બીજી સોસાયટી જાઓ તો તમને ખબર પડવી જોઈએ કે કેટલા મીટર દૂર છે કે કેટલા કિલોમીટર દૂર છે. તો અહીંયા તમારે સરવાળો કરવાનો રહેશે. તો પ્રશ્નોની ચર્ચા કરીએ. ચલો, બધા નોટ પેન રાખવી જોડે, અને પ્રશ્નોના જવાબ છે આ વખતે આકૃતિ હોય તો તમારે દોરવાની. સરસ સુંદર મજાની 5મા ધોરણમાં ભણો છો બધા, હવે મોટા થઈ ગયા તો તમને દોરતા આવડવું જોઈએ. પહેલો પ્રશ્ન જોઈશું આપણે. પ્રશ્ન પણ લખીશ ને જવાબ પણ લખીશ. સમીરાના ઘરથી કોલોની ગેટ વચ્ચેનું અંતર કેટલું છે? બરાબર. હવે જો સમીરાના ઘરથી કોલોની ગેટ, મેં તમને હમણાં જ કીધું કે તમારે શું કરવાનો રહેશે? સરવાળો. તો સમીરાના ઘર કેટલું છે? 3 સેન્ટીમીટર, ત્યાંથી આગળ 14 સેન્ટીમીટર, ફરી 2 સેન્ટીમીટર ને બીજા કેટલા? 5. તો તમે સરવાળો કરો. 3 + 14 એટલે કેટલા થશે? 15, 16 ને 17. 17 પછી 2 સેન્ટીમીટર, 18 ને 19. 19માં 5 ઉમેરો કેટલા થાય? 20. 21, 22, 23 ને 24 સેન્ટીમીટર. બરાબર. તો જોઈએ આપણે આગળ. અને હા, બીજી વાત કે પ્રમાણમાં મારે લખવાનું રહી ગયું છે ખાસ, કે અહીંયા જે સેમી આપ્યા છે આપણને પ્રમાણ માપમાં, એમાં 1 સેમી બરાબર 1 કિલોમીટર ગણવાનું. પહેલા હું પ્રમાણ માપ લખી દઈશ એટલે તમને ગણતરીમાં ખબર પડે કે પ્રમાણ માપ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. એટલે અહીંયા નકશામાં જે સેન્ટીમીટર આપ્યું છે એ 1 કિલોમીટર બરાબર છે. તો અહીંયા આપણે સરવાળો કરીશું. અંતર બરાબર પહેલા 3 + 14 + 2 + 5 ટોટલ કેટલા થશે? 24 અને કિલોમીટર. તો સમીરાના ઘરથી કોલોની ગેટ વચ્ચેનું અંતર 24 કિલોમીટર. બીજો પ્રશ્ન જોઈએ. કોલોની ગેટથી
સેક્ટર 5 સર્કલ કઈ દિશામાં છે? હવે કોલોની ગેટથી સેક્ટર 5 ની દિશા જુઓ. મેં તમને હમણાં જ કીધું કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો કોલોની ગેટથી સેક્ટર 5 કઈ તરફ છે? નીચેની તરફ. તો કઈ દિશા આવશે? દક્ષિણ દિશા. તો લખીશું કોલોની ગેટથી સેક્ટર 5 સર્કલ દક્ષિણ દિશામાં છે. બરાબર. ત્રીજું જોઈએ. હોસ્પિટલથી રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર કેટલું છે? ચાલો, હોસ્પિટલથી વચ્ચેનું અંતર કેટલું છે? તો પહેલા આપણે એમને ગણતરી કરી જોઈએ, પછી બોર્ડ પર ગણતરી કરીશું. ચલો, હોસ્પિટલથી સ્ટાર્ટ કરીએ. હોસ્પિટલથી રેલવે સ્ટેશન છે નીચે, તો હોસ્પિટલથી આગળ 5, કોલોની ગેટ, પછી ત્યાંથી આગળ 2, 2 થી સેક્ટર 4 આવે, સેક્ટર 4 થી આગળ 3, સેક્ટર 4 થી આગળ 4 અને 7. હવે સરવાળો કરવાનો રહેશે. 5 માં 2 ઉમેરો કેટલા થશે? 7. 5 માં 2 ઉમેરીએ તો 7, બરાબર ને? 6 ને 7. 7 માં 3 ઉમેરો 8, 9 ને 10. 10 માં 4 ઉમેરો 14. 14 માં 7 ઉમેરો કેટલા થશે? તો 14 માં 7 ઉમેરીએ તો જવાબ આવશે 21, એટલે કે 21 કિલોમીટર. તમે જ્યારે આવી રીતે પૂછે ને નકશામાં, તો તમારે શું કરવાનું? જેટલા કિલોમીટર આપ્યો હોય, જે સ્થાનથી બીજું સ્થાન જે કીધું હોય એ બધા કિલોમીટરનો સરવાળો કરવાનો. તો અહીંયા જુઓ, હોસ્પિટલથી 5, હોસ્પિટલથી કોલોની ગેટ એનું અંતર 5 સેન્ટીમીટર એટલે કે કિલોમીટર. કોલોની ગેટથી સેક્ટર 4 સર્કલમાં 2 કિલોમીટર. સેક્ટર 4 થી સેક્ટર 5 સર્કલ 3 કિલોમીટર. સેક્ટર 5 સર્કલથી આગળ 4 કિલોમીટર. બીજો એક રોડ આવશે જે રેલવે સ્ટેશન સુધી પહોંચાડે, એ 7 કિલોમીટર છે. એટલે કેટલા કિલોમીટર થશે? 21 કિલોમીટર. ચલો, ચોથો પ્રશ્ન જોઈએ. તમારે ગણતરી કરી અને જવાબ લખવાના રહેશે. પ્રમાણમાં ખાસ જોઈએ. આનું પ્રમાણમાં વગર જવાબ નહીં આવે, અને પ્રમાણમાં વગર જો તમે સેન્ટીમીટરમાં જવાબ લખશો તો હું માર્ક્સ કાપી લઈશ. પક્ષીમાં પૂછાય ત્યારે ધ્યાન રાખજો. ચોથું જોઈએ. ચોથો પ્રશ્ન. જો તમે સેક્ટર 5 સર્કલથી ડેરી તરફ જાઓ, તો તમે કઈ દિશામાં જશો? હવે એવું કીધું છે કે સેક્ટર 5 સર્કલથી આપણે ડેરી તરફ જવાનું, બરાબર ને? તો સેક્ટર 5 થી ડેરી તરફ જઈએ તો કઈ દિશા આવશે? તમે બધા જોઈને કહો. તો તમે કહેશો પશ્ચિમ દિશા, રાઈટ? ડેરી તરફ જઈએ
તો પશ્ચિમ દિશા આવે. પાંચમો પ્રશ્ન, જો સેક્ટર 4 સર્કલથી વધુ નજીક શું છે? સર્કલથી વધુ નજીક શું છે? મંદિર કે રેલવે સ્ટેશન? હવે આપણે સેક્ટર 4 થી જુઓ શું વધારે નજીક છે, મંદિર કે રેલવે સ્ટેશન? તો તમારે શું કરવાનું ખબર છે? મંદિર અને રેલવે સ્ટેશનનું અંતર શોધવાનું. મંદિર જુઓ અને રેલવે સ્ટેશન જુઓ. બરાબર. હવે સેક્ટર 4 થી કીધું છે, સેક્ટર 4 થી ઉપરની તરફ જઈએ મંદિર માટે તો 2, 5, 2 અને 14. ગણતરી કરીએ. ભૂલ હોય તો જોજો, એમ તો ધ્યાનથી જ આપણે કરીએ છીએ, ઉતાવળમાં એવું થાય તો જોવું. સેક્ટર 4 માં ઉપરની તરફ જઈશું 2 થી કોલોની ગેટ આવશે 2 કિલોમીટર, પછી આવશે 5 કિલોમીટર નવો રેલવે રોડ, ત્યારબાદ આવશે હોસ્પિટલથી આગળ જઈએ 2 કિલોમીટર એટલે ઉપર બીજો એક રસ્તો આવશે 14 કિલોમીટરનો, જે મંદિર સુધી આપણને લઈ જાય છે. બરાબર. તો અહીંયા જોઈશું સરવાળો કરીએ. 5 ને 2 7, 7 માં 2 ઉમેરો 8 ને 9, 9 માં 14 ઉમેરો કેટલા થશે? તો 23. બરાબર. કિલોમીટર. 14 માં આગળ 8 ને 2 7, 7 8 ને 9, 9 ને 14, 23. રાઈટ. હવે રેલવે સ્ટેશનની વાત કરીએ. સેક્ટર 4 થી રેલવે સ્ટેશન, તો એમાં સરવાળો કરીશું. 3 કિલોમીટર આગળ જઈશું એટલે આવશે સેક્ટર 5. સેક્ટર 5 થી આગળ 4 કિલોમીટર જઈશું એટલે બીજો એક રોડ આવશે, અને 4 કિલોમીટરથી આગળ જઈશું 7 કિલોમીટર આવશે રેલવે સ્ટેશન. તો સરવાળો કરીએ. 4 ને 3 7, 3 ને 4 7 અને 7 ને 7 14 કિલોમીટર. કેટલા કિલોમીટર? 14 કિલોમીટર. બરાબર. તો તમને ખબર પડી જાય કે કોણ વધુ નજીક છે? તો સેક્ટર 4 સર્કલથી રેલવે સ્ટેશન વધુ નજીક છે. બરાબર. હવે આગળ જોઈએ બીજો પ્રશ્ન. છઠ્ઠો પ્રશ્ન કે નકશામાં મંદિર દર્શાવવા કયું ચિત્ર છે? બરાબર. અથવા તો શાનો ઉપયોગ કર્યો છે? તો મંદિર દર્શાવવા માટે કયું ચિત્ર છે? તો તમે નકશામાં જુઓ, આવી રીતે તમારે ચિત્ર દોરવાનું રહેશે. બરાબર. મંદિરનું જે નકશામાં આપ્યું હોય ને એવું જ.
એવી જ રીતે આગળનો પ્રશ્ન જોઈએ બીજો કે નકશામાં હોસ્પિટલ માટે નકશામાં કયું ચિત્ર છે? તો તમારે જોવાનું કે હોસ્પિટલ માટે આવું ચિત્ર આપેલું છે. ત્યારબાદ આગળ જોઈશું આગલો પ્રશ્ન ધનવાપુર રોડ કયા સેક્ટરની નજીક છે? સેક્ટર સર્કલની નજીક છે. તો તમે બધા નકશામાં જુઓ કે ધનવાપુર રોડ તમે જોઈ શકો છો એ તમને કયા સેક્ટરના નજીક લાગી રહ્યો છે? તો તમે કહેશો સેક્ટર 5 સર્કલ. બરાબર. આગળ જોઈએ હવે તમને હું બીજી એક નકશો દોરાવીશ એના પરથી આપણે પ્રશ્નોની ચર્ચા કરીશું. તો અહીંયા ધ્યાન આપો બધા અને ધ્યાનથી આકૃતિ ડ્રો કરે મારી સાથે. જો રેલવે સ્ટેશન છે, શાળા, કોલોની, બાગ અને વચ્ચે છે મંદિર. મંદિરથી રેલવે સ્ટેશન 2 કિલોમીટર દૂર, મંદિરથી કોલોની 3 કિલોમીટર દૂર, મંદિરથી બાગ 4 કિલોમીટર, મંદિરથી શાળા 5 કિલોમીટર. હવે દિશા હું તમને બતાવી દઉં કે એરો કરીને દર્શાવી લઈએ આપણે. ઉત્તર, દક્ષિણ, બરાબર, પૂર્વ અને પશ્ચિમ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો તમે જુઓ હવે પ્રશ્નોની ચર્ચા કરીએ. આકૃતિ તમે ડ્રો કરી દેજો, પછી પ્રશ્નોની ચર્ચા કરીએ ફટાફટ. બાગ મંદિરની કઈ દિશામાં છે? પહેલો પ્રશ્ન છે.
હવે બાગ જુઓ, મંદિરની કઈ દિશામાં? તો તમે કહેશો બાગ મંદિરની દક્ષિણ દિશામાં છે. નીચેની તરફ એટલે કઈ દિશા આવશે? દક્ષિણ દિશા. પછી રેલવે સ્ટેશનથી બાગનું અંતર કેટલું છે? સ્ટેશનથી બાગનું અંતર કેટલું છે? તો હવે તમારે જો રેલવે સ્ટેશનથી મંદિર આવે, મંદિરથી બાગ આવે, તો રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર મંદિર અને મંદિરથી 4 કિલોમીટર આગળ બાગ. એટલે આપણે પહેલા શું કરવાનું? સરવાળો. અહીંયા હું લખીશ સ્ટેશનથી મંદિર અને મંદિરથી આગળ બાગ. તો 2 + 4 બરાબર 6 કિલોમીટર. ત્રીજો પ્રશ્ન જોઈએ. મંદિર કોની પૂર્વ દિશામાં છે? મંદિર કોની પૂર્વ દિશામાં છે એવું કીધું છે. તો તમે જુઓ કે કોની પૂર્વ દિશામાં મંદિર છે? શાળાની પૂર્વ દિશામાં મંદિર છે, યાદ રાખજો. ચોથો પ્રશ્ન જોઈએ. કયું અંતર સૌથી વધુ છે? ચલો જુઓ. હવે એના માટે તમને ખબર પડવી જોઈએ કે આપણે તમારા નકશામાં જોજો તમે, રેલવે સ્ટેશનથી શાળા, કે બાગથી કોલોની, શાળાથી બાગ, કે રેલવે સ્ટેશનથી કોલોની. તો તમે સરવાળો કરજો. આ સાઈડ ઉપર જોઈએ રેલવે સ્ટેશનથી શાળા, તો 2 ને 5 7, બાગથી કોલોની તો 4 ને 3 7, શાળાથી બાગ તો 5 ને 4 9 કિલોમીટર, અને રેલવે સ્ટેશનથી કોલોની 3 ને 2 5. એટલે તમને ખબર પડશે કે શાળાથી બાગ કેટલા કિલોમીટર? 9 કિલોમીટર છે. તો શાળાથી બાગનું અંતર સૌથી વધુ છે. શાળાથી બાગનું અંતર જોઈએ. શાળાથી મંદિર અને મંદિરથી બાગ એટલે 5 + 4 બરાબર 9 કિલોમીટર. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા આ વિડીયોમાં નકશો જોયો, નકશા પરથી પ્રશ્નોના જવાબ જોયા. તો ઘરે પણ પ્રશ્નોના જવાબ વાંચો, નકશો જોજો અને તૈયાર કરજો.